નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી દ્વારા પ્રતિવર્ષ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષ પણ ગાંધીનગર નજીક આવેલા વિશ્વકર્મા વાડીમાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓ અને આગેવાનોએ ભાગ લીધો હતો અને 400થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 3ના કોર્પોરેટર સુભાષભાઈ જોશી દ્વારા યોજાયેલ સરસ્વતી સન્માન સમારોહમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા જાડેજા, સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી ચતુર્ભુજ સ્વામી, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે 400થી વધુ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ મુમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુભાષભાઈ જોશીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ભણવામાં ઈચ્છતા વધે, પ્રોત્સાહિત મળે તે હેતુ દ્વારા પ્રતિવર્ષે આ પ્રમાણમાં સન્માનિત સમારોહનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ ધ્રુવ અને પ્રવીણભાઈ જાડેજાએ કરવામાં આવ્યું છે. આજરોજ 7/7ના વોર્ડ નંબર 3માં રહેતા અને બાજુના વિસ્તારમાં રહેતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીનો સરસ્વતી સન્માનનો એક કાર્યક્રમ આજે વિશ્વકર્મા બાગ ખાતે યોજવામાં આવેલ છે. જેમાં 480 જેટલા વિદ્યાર્થીઓની માર્કશીટ આવેલ છે અને અત્યારથી આજે કાર્યક્રમ ચાલુ થઈ રહ્યો છે. તેમાં 35 માર્કથી લઈને 99 માર્ક લગીના વિદ્યાર્થીનું સન્માન કર્યું. આ મને જ્યારે હું વિવિધ સંસ્થાઓ સમાજના સંમેલનમાં આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા જતો ત્યારે એવો એક વિચાર આવ્યો કે ભાઈ 35-70% કરતા હોય છે, 90% ઉપરવાળાનું સન્માન 35%માં ન થાય તો આપણે એક વિચાર્યો કે ભાઈ મને જે માનદ વેતન મળે છે એમાં હું વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાને મોદી સાહેબની પણ જે શિક્ષણને વધુ ઉજ્જવળ બનાવવા માટેની જે નેમ છે તેને સાર્થક કરવા માટે મેં પણ એક નેમ લીધી કે હું કોર્પોરેટર તરીકે જ્યાં લગીને ચાલુ છું ત્યાં લગીને હું દર વર્ષે વિદ્યાર્થીઓને સન્માન સમારોહનો એક કાર્યક્રમ યોજીશ. જેના માટે આજે આ કાર્યક્રમ કર્યો, જેમાં આ સંસ્થાના દરેક લોકો આજે રમણીભાઈ ગોરેચા છે, દિલીપ વર્મા, અંબાઈ ભારતીયા, અમારી સમગ્ર વોર્ડની ટીમ છે, અમારા કાર્યકર્તાઓ, મારો પરિવાર, શુભેચ્છકો, પત્રકાર મિત્રો, ટીવી મીડિયા બધાનો મને આમાં ખૂબ જ સહકાર મળ્યો છે. એટલે હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવો કાર્યક્રમ અમારા સરસ્વતીના સાનિધ્યમાં કાર્યક્રમ થતો રહે અને વધુને વધુ લોકોને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો માતાજી પાસે અમે કયા ધોરણમાં આજે સન્માન સમારંભ છે? આજે 10 અને 12નો છે. એમાં 35થી 90%, 99% જે હોય એમાં 480 વિદ્યાર્થી છે. છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં અષાઢી બીજ પર્વ પર મુરલી મનોહર મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. હાલારી નવ વર્ષ એટલે અષાઢી બીજ. અષાઢી બીજના દિવસે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી સાથોસાથ જામનગરમાં પણ ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા પસાર કરવામાં આવી હતી. જામનગરના મુરલી મનોહર મંદિરે યોજાયેલ આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જામનગરના મુરલી મનોહર મંદિરે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મારું નામ દવે નિધિ મુકેશભાઈ છે. આ મુરલી મનોહર હવાઈ ચોક ખાતે મંદિરે આજરોજ અમે અષાઢી બીજના તહેવારે આ રથયાત્રાની ઉજવણી કરેલી છે, જેમાં અમને આ પાવન અવસરનો લાભ મળેલો છે. ભગવાન જગન્નાથ એમના મામાના ઘરે જાય છે એનો શુભ લાભ અમને મળ્યો છે. અમે ધન્યતા વ્યક્ત કરી છે કે આજરોજ અષાઢી બીજના દિવસે મુરલી મનોહર ખાતે બધાએ અમે લાભ લીધેલો છે. મારું નામ ભાવિન જયપ્રકાશ પાઠક છે અને આ મુરલી મનોહર મંદિરના અમે મહંત છીએ. આજરોજ અષાઢી બીજના દિવસે અહીંયા ભગવાન જગન્નાથની તીર્થોપચાર પૂજા કરેલી, આરતી કરેલી, વંદના કરેલી અને ત્યારબાદ પટાંગણમાં જ રથયાત્રાનો પ્રોગ્રામ કરેલો, જેમાં બધાએ ભાગ લઈ અને આનંદ લેવાનો અવસર પ્રાપ્ત થયો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube, Facebook અને Instagram પર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.